why don't you understand? અલે તું હમણાં આવ્યો? શું? અલે તું હમણાં ઘરે આવ્યો? હા, હું જસ્ટ બેંગ્લોરથી લેન્ડ થયો. 8:30 ઓફિસ મળીએ હેરી. બધી ફાઇલ્સ હેરી? હેરી હો હરી ઓ. No, Harry, listen. I've just received a mail, you stupid. I told you I want the meeting today itself. લે આ શું ફ્રોક જેવું પહેર્યું? એ આને ફરાક ન કહેવાય, આને અપહરણ કહેવાય, અપહરણ. આપણે રસોડાના કામો કરતા હોઈએ ને ત્યારે આવા કપડાં પહેરીને કામો કરવાના, એવું મને નાના શેઠે કહ્યું છે. આ પર તારો નાનો સેટ છે ક્યાં? નહીં નિધિ, હું જસ્ટ ઘરેથી નીકળ્યો છું. મીટિંગની બધી તૈયારી કરી રાખજે. અને હા, પેલું પ્રેઝન્ટેશન એક વખત ફરી ચેક કરી એ લેજે. બેટા ગરમા ગરમ થેપલા ને ગાંઠિયા ખા. નહીં પપ્પા, 20 મિનિટ પછી મારી મીટિંગ છે. આઈ એમ લિવિંગ. આદિ મને કે થાય છે દીકરા, મને ભલા કાકા, થેપલા ને ગાંઠિયા આપો વેરી ગુડ. બેસ. પપ્પાને. જોયું ભલા, દીકરાને બાપાની જરાય પડી નથી. પણ બાપા રોજ ખોટા ટેકો ખાઈને પડી જાય તો પછી આને ક્યાંથી પડી હોય? ઠીક છે, કાલથી કંઈક નવું વિચારીશ બસ. આદિ મોર્નિંગ સર. મીટિંગ. બધું જ રેડી છે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વેલકમ ટુ માય बॉलीवुड बगीचा. आज आ कौन से है? रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. अमिताभ बच्चन. અને આ જો એની બાજુમાં ગુડ્ડી એટલે જયા ભાદુરી. હવે આ જો કુત્તે मैं तेरा खून पी जाऊंगा. ગરમ ધરમ. આની સાથે કોણ હોય? હે, હેમા માલિની. હવે આ તારી બાજુમાં છે નમણી નાજુક દીપિકા. અને તું આજથી રણવીર. સમજી ગયો? બંધ કરો ને ભાઈ મોટા શેઠ, આ બધું આખી સોસાયટીને ખબર પડી ગઈ છે કે દીકરો સમય નથી આપતો ને એટલે તમે આ છોડવાઓ સાથે લવારી કરો છો. આ બધા છે ને તમે ગાળા સમજ, ગાળા. અરે તારી સાથે વાત કરી કરીને ગાળો થઈ ગયો છું વાંઢા. શું મોટા શેઠ? કરો ને આમ છોડનું. નિધિ ચોપરાને ફોન કરીને પૂછો કે મહેતા એન્ડ કંપનીનું પેમેન્ટ આવ્યું કે નહીં. જી સર. અને ના આવ્યું હોય તો આ શું છે? સર, આ ઇન્ડોર પ્લાન્ટ છે. આનાથી ઓફિસમાં લાઈફ આવે. હા, પણ આની કેર કરવામાં લાઈફનો ઘણો સમય જતો રહે છે. અહીંયા ઓફિસના લોકોને હું ઓફિસનું કામ કરવા માટે પગાર આપું છું, આ ઝાડ પાંદડાઓની સંભાળ રાખવા માટે નહીં. ઓફિસ છે આ, ગાર્ડન નથી. હટાવો આને. જી સર, હટાવો આને. સોરી સર. ચાઇના ઇઝ અ બિગ માર્કેટ નાઉ. નેક્સ્ટ વીક એના ડેલિગેટ્સ અહીંયા આવી રહ્યા છે અને આપણી એમની સાથેની મીટિંગ છે. આપણી તૈયારી એવી હોવી. મિસ્ટર પ્રજાપતિ, મિસ્ટર પ્રજાપતિ, કેમ હસી રહ્યા છો તમે? સર, વોટ્સએપ પર એક જોક આવેલો એટલે. વાવ, હું અહીંયા આટલી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી ડિસ્કસ કરું છું ને તમે સોશિયલ મીડિયા પર આવેલા જોક પર હસી રહ્યા છો. ગેટ આઉટ. સર સોરી સર. યુ આર ફાયર્ડ. સર સીધું ફાયર. આઉટ. લે વજુભાઈ, ચોકટું પડી ગયું તમારું. ભાઈઓ અને બહેનો, આજે હું તમને વોકિંગના પ્રકારો વિશે જ્ઞાન આપીશ. આપણે આપણી મરજીથી શરૂ કરીએ એને કહેવાય મોર્નિંગ વોક. ડોક્ટર ચેતવણી આપે ને પછી શરૂ કરીએ એને કહેવાય વોર્નિંગ વોક. અને દોડતા દોડતા રૂપાળી છોકરીઓને જોતા જોતા કરીએ એને કહેવાય ટર્નિંગ વોક. અલે હરિયા, તું કેમ નથી હસતો યાર? અરે ક્યાંથી હશે યાર? આ ઉંમરે મારો દીકરો મને છોડીને અમેરિકા સેટ થાય છે કાયમ માટે. લે આમાં શું હસવા જેવું છે યાર? ચૂપ! આટલું કડક? આ લોકો આખી જિંદગી નહીં હશે હવે. એ હરિયા, જો સાંભળ, તને એક શિખામણ આપું. આપણી આકાંક્ષાઓને સંતાનોની અપેક્ષાઓનો કોઈ દિવસ મેળ પડવાનો જ નથી. સમજી ગયો? એટલે આ બધું બહુ મન પર લેવું જ નહીં. આપણે મોતથી જીવો યાર, હસતા રહો ને ઘણું જીવો. બીજું શું હે? આ તને પરમ દિવસનો એક કિસ્સો કહેવાનો રહી ગયો. અમારી પેલી એક્સ કરીને સુનંદા, એ મને ભટકાઈ ગઈ. પણ એને યાર હું ઓળખી જ ના શક્યો. બોલ કેમ ભાઈ?
અલ્યા એક્સ માંથી હવે ટ્રિપલ એક્સેલ બની ગઈ છે એટલે હસ્યો મારો હરિયો હસ્યો. આવી ગયો દીકરા વાહ. આ શું કરી શું રહ્યા છો તમે? ભાઈ સરસ મજાનું ગીત સાંભળ્યો છું. શરમ આવી જોઈએ તમને. શાસ્ત્રીય સંગીતમાં શેની શરમ કે બેબી ડોલ નથી સાંભળતો. આલો નાના શેઠ પાણી. કામચોર થઈ ગયા છો તમે. હું તો પાણીનો ગ્લાસ લઈને આવ્યો, એમાં કામચોર છે ને? કાઢી મૂકવા જોઈએ. આપણને ઘરમાંથી કાઢી મૂકશે? એ દીકરા તું અમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. મહેતા, આ બીજી વખત જો કંપનીમાં ફરી થયું છે ને તો કાઢી મૂકીશ. આ મેધા મેધા કરે છે. આ મારી અટક પણ ભૂલી ગયો. અરે તમારી સાથે વાત નથી કરતો ભાઈ. હે બ્લૂટૂથ. આજકાલના છોકરાઓ કાનમાં ભૂંગળું ઘાલીને વાત કરતા હોય, આપણને ખબર ન પડે કોની સાથે વાત કરે છે. ભાઈ આ રોજ નવા નવા ઝટકા મને આપે છે. એમનું હતું. નિધિ લંડન વાળા ક્લાયન્ટનો મેલ આવ્યો? નો સર. આવે તો મને જણાવજો, કારણ કે દિવેચા. દિવેચા યસ સર. સુતા હતા? યસ સર. ભલે અડધું ગુજરાત બપોરે ઊંઘતું હોય, પણ હું અહીંયા તમને કામ કરવાના પૈસા આપું છું, સુવાના નહીં. નેક્સ્ટ ટાઈમ સુતા ઝડપાયા છો ને તો અડધો પગાર કાપી લઈશ. અડધો પગાર સર. કામ પર લાગો. શું? ભલા 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 આજે હાઈ ક્લાસ જમાડજે. 25 દિવસની મહેનત પછી આદિત્ય મને આજે ડિનરની એપોઇન્ટમેન્ટ આપી છે. શું બનાવ્યું છે તો કે? અરે તમારી ફેવરિટ ખીચડી, મેથીની ભાજીનું શાક, કઢી અને તીખી તમતમતી લસણની ચટણી. બટ આ ચટણી બંધ કર, મને એસિડિટી થઈ ગઈ. અરે મોટા શેઠ, તમારા જમવાનાની પાસે કુલંટી બાટલી મૂકી દઈશ, પી લેજો. આ મારે તો બે વાર લેવાનું છે. અને હું તો કહું છું આદિત્યને આ પીવડાવ. હા? અરે આ સવાર સાંજ પેલા શું પાસ્તા અને પીઝાના લોંદા ખાયા કરે છે. એમાં ને એમાં જ અડધો કલાક બાથરૂમમાં બેઠો હોય. અરે ના ભાઈ ના, એ તો બાથરૂમમાં બેઠા બેઠા છે ને પોતાનું ઈમેલ ચેક કરતા હોય છે. હે? હા. આ કોનો ફોન વાગે છે? અરે તમારો વાગે છે. એમ? આદિત્ય, અરે 100 વર્ષ જેવી દીકરા. કેટલા વાગે પહોંચે છે? સરની સેક્રેટરી નિધિ વાત કરું છું. અંકલ, સરને દિલ્હીમાં એક અર્જન્ટ મીટિંગ આવી ગઈ છે, એટલે એમને દિલ્હી જવું પડશે. એ રાત્રે તમારી સાથે ડિનર નહીં લઈ શકે, પણ સરે કહ્યું છે તમે જમી લેજો. શું થયું? तारीख पे तारीख, तारीख पे तारीख, तारीख पे तारीख. जिमने की तारीख देके छोकरा फिर गया, दिल्ली उड़ गया है. ખીચડી ઢક દઉં? ढक दे खिचड़ी ने तो तू खा, पर तू શું કામ હિન્દીમાં બોલે છે? હા બોલો ભલા કાકા. નાના શેઠ, પપ્પા ભાગી ગયા. શું ભલા કાકા, તમારા પપ્પા ભાગી ગયા? અરે મારા પપ્પા નહીં, તમારા પપ્પા, મારા મોટા શેઠ ભાગી ગયા. શું મારા પપ્પા ભાગી ગયા? સર, તમારા પપ્પા ભાગી ગયા? એક મિનિટ નિધિ. આ જો ચિઠ્ઠીમાં લખતા ગયા છે કે હું ઘર છોડીને જઈ રહ્યો છું, મને શોધવાની કોશિશ નહીં કરતા. ભલા કાકા તમે ફોન મૂકો, હું પપ્પાની જોડે વાત કરીને તમને ફોન કરું છું. અરે પણ અંકલને ફોન જોડ્યો છે. હા હા. હલો. પપ્પા ક્યાં છો તમે? અરે તમારા પપ્પા ફોન ઘરે મૂકીને ભાગી ગયા છે. હું તમને પિકઅપ કરવા આવું છું ભલા કાકા. ક્યાં હશે પપ્પા? ઓલા પંચાયતી હરીને પાકી ખબર હશે, ત્યાં જઈએ. પણ એમને જરૂર શું હતી ભાગી જવાની? અરે ભાગી જ જાય ને. ભાગે નહીં તો માણસ કરે શું? આ તમારા જેવા દીકરા પાક્યા હોય તો માણસ ભાગી જ જાય ને. આટલા બધા ધંધા કરો છો, 2 મિનિટ બાપ જોડે બેસવાનો ટાઈમ નથી? હે, કોઈ અમેરિકા, કોઈ દિલ્હી, કોઈ લંડન, સાલું બધાને પૈસા કમાવા છે. પૈસા પૈસા પૈસા. અરે પૈસા તો હાથનો મેલ છે. આ બાપ નહીં હોય ને ત્યારે એની કદર થશે. ડાક્ટર નીકળી પડ્યા છો, ભાગી ગયો. નાના બાપની કિંમત નથી સાલાઓને. આ આજની પેઢી છે. બાપરે, એ ડોસો કેટલું બગડ્યો. હું તો ડરી ગયો ભાઈ. નહીં તો શું, એટલો વિચિત્ર હતો. ક્યાં શોધીશું હવે પપ્પાને? હવે તો એક જ રસ્તો છે. શું? તમારી પાસે તમારા ફાધરનો ફોટો છે ફોનમાં? ફોન હું વાત કરવા માટે રાખું છું, ફોટા પાડવા માટે નહીં. હે? અરે મારી પાસે છે ને સાહેબ, આ જો આ રહ્યો સેલ્ફી. ઓહો, સાહેબે તો પાઉટ કરે છે ને કઈ. રંગીન બીજાતા લાગે છે તમારા ફાધર. પ્લીઝ. અને આ બેન કોણ? અરે વંડાબેન છે, વંડાબેન. તાજા વિધવા થયા છે. હા. તમારા ફાધર આ બેન સાથે ભાગી ગયા હોય એવી શક્યતા કેટલી? શું આડે ધડ બોલે છે આ માણસ? ના ના નાના શેઠ,
આ શક્યતા વિશે તો મેં વિચાર્યું જ નહોતું. શટ અપ ભલા કાકા. મારા ફાધર વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન મળે તો આ નંબર ઉપર જણાવજો, ઓકે? પપ્પા ક્યાં હશે? ખબર નહીં ભાઈ, એમના એક પણ ભાઈ બંને ત્યાં પપ્પા નથી. કમાલના છે. હું કામ કરું કે એમને શોધતો ફરું. પપ્પા પણ ખોટું ટેન્શન આપીને. તમે डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन डॉन को पकड़ना मुश्किल ही नहीं, ना नमकीन ना मुमकिन है. भाई सो बका फ्लाइट कैंसिल कराई दीदी ने. પપ્પા મારી મીટિંગ કેન્સલ જ થઈ હતી. હા? હા, હું ઘરે જ આવતો હતો તમારી સાથે ડિનર કરવા માટે, પણ આ તમને શોધવામાં જે 2 કલાક વેસ્ટ થયા ને, એટલે હવે ડિનરનો ટાઈમ પૂરો. ભલા કાકા, એમને જમાડીને સુવડાવી દેજો. મારે આફ્રિકા કોલ કરવાનો છે, ઓકે? એ એ છોકરા ઉભો રે. એ એ ઉભો રે છોકરા. શું 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 સમજે શું તું? જો એ હું બોલતો નથી એનો અર્થ એ નથી કે હું બોલી શકતો નથી, અને હું બોલું છું ને ત્યારે પછી શું? એટલે બોલું જ છું. શું માંડ્યું છે આને? તું હોટલ સમજે છે? તું મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું. ભલા અને સમજાવી દે. એકવાર મારું મગજ ગયું ને. ગયો. એ ઉભા રે. નક્કી આજે થશે દંગલ પાર્ટ 2. ઓ ઓ મિસ્ટર, હું તારી સાથે વાત કરું છું ને તું ત્યાંથી નીકળી ગયો. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. શું કરવું છે શું તારે? ટાર્ગેટ પૂરું કરવું છે પપ્પા. આ ભૂગોળમાં જેટલા દેશ વિશે ભણ્યો છું ને, દરેક દેશમાં ક્વોન્ટમ નેટવર્કની ઓફિસ હોય એ મારું સપનું પૂરું કરવું છે મારે. પપ્પા અત્યારે 500 નો સ્ટાફ છે. આવતીકાલે 1500 ને 2021 સુધીમાં 15,000 નો સ્ટાફ હોય ને, એ સપનું છે મારું. ભાઈ સપના જોવા હોય ને તો માણસે ઊંઘવું પડે. અલ્યા તારી પાસે સુવાનો એ સમય નથી. પ્લીઝ પપ્પા, હવે ફરી શરૂ નહીં કરો તમે. નહીં નહીં, શરૂ શું કામ? આજે મારે પૂરું જ કરવું છે ભાઈ. ચાલ આપણે એક ડીલ કરીએ. ડીલ? તને સમયની બહુ કિંમત છે ને. ઓકે, આપણે કામ કરીએ. હું ગુજરી જાઉં ને ત્યારે મારી અંતિમ વિધિમાં લગભગ 3-4 કલાક જશે. ત્યાર પછી જો પ્રાર્થના સભા રાખીશ તો એમાં બીજા 4 કલાક જશે. 12મા 13માં લગભગ 5-6 કલાક જશે. એટલે ટોટલી લગભગ તારા 12 થી 14 કલાક વપરાશે. હું તને તારી એ બધી જવાબદારીઓમાંથી મુક્ત કરું છું. એટલે તારી પાસે 14 થી 12 કલાક બચી ગયા. દીકરા મારા, આ 14 કલાકમાંથી રોજની ફક્ત 5 મિનિટ તારી જાત માટે વાપર બેટા. અને 5 મિનિટમાંથી ફક્ત મને 30 સેકન્ડ આપજે. મારી બાજુમાં બેસીને પૂછીશ ને, કેમ છો પપ્પા? અરે આગલા 24 કલાક જીવવાનું મને તો કારણ મળી જશે. અને બાકીની 4.5 મિનિટમાં તારા મનગમતા પુસ્તકનું એકાદું પાનું વાંચ. અરે તારા નિશાળના ભાઈબંધને ફોન લગાડ. તારું જૂનું ગિટાર કાઢીને એકાદું મનગમતું ગીત ગણગણાવ દીકરા. આપણા આંગણે આવીને બેસતા મોરનો ટહુકો સાંભળ. બગીચામાં ખીલેલા ફૂલોની સુગંધ માણ. અરે ઓફિસની કેબિનમાંથી નીચે ઉતરીને ધોધમાર વરસાદમાં ભીંજા. આખા દિવસમાં માત્ર 5 મિનિટ તારી રીતે તારે માટે જીવ બેટા. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. હા તે હું પણ એ જ કહું છું બકા. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. હા, મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ. ને તારી BMW માં તું ને તારો ડ્રાઈવર બે મૂંગા મંતર. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે. એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર. પપ્પા, અરે ભાઈ, કમાવું જોઈએ માણસે, એની ના નથી. પણ બેટા, એ કમાણી ખરા સમયે અને ખરી ઉંમરે વાપરતા પણ આવડવી જોઈએ. રવિવાર એટલે રજા. એ દિવસે જો કામ કરો ને તો એને કહેવાય જિંદગીની સજા. પત્યું? ના, જ્યાં સુધી તું જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી મારું નહીં પતે. પપ્પા, તમારી સાથે વાતોમાં જીતવું ઇમ્પોસિબલ છે. ખબર છે મને. મારે આફ્રિકા કોલ કરવાનું છે. તમે શાંતિથી જઈને સુઈ જાઓ, ઓકે? સુવાનું તારે છે દીકરા, ચાલો. યાદ રાખજે. પેલું સપના પૂરા કરવા હોય તો માણસે સુઈ જવું પડે ને. તું ધક્કા મારે તું યાર. તમે ખોલો ને પપ્પા પણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા.
અંગ્રેજી મેં કહેતે હૈ કે આઈ લવ યુ, ગુજરાતીમાં બોલે તને પ્રેમ કરું છું. ભલા હા, હા, હા. કાંઈ નથી થયું. જલ્દી જ્યુસ બનાવ ભાઈ, ને પેલા ઓટ્સના લોંદા બનાવ. આજે એને નાસ્તો કરાવ્યા વગર ઘરની બહાર નહીં જવા દો. અરે ગઈકાલે રાત્રે જમે નથી. બોલો આ છોકરો હશે નો અવાજ આવે. ચાલ હા, ચાલો. ચાલ. અરે ત્યાં આગળ. અરે મોટા શેઠ, ત્યાં પેલા રૂમમાં જુઓ ને. આદિ આદિ બેટા, શું થયું બેટા? આ બેભાન થઈ ગયો છે. જલ્દી ડોક્ટર વાડિયાને ફોન કર. Look up. Huh. Yeah. Okay. એક્ઝેક્ટલી શું થયું તું? અંધારા આવ્યા હતા આંખ સામે? ના મેમ, ટ્રેડમિલ કરતા કરતા મેલ ચેક કરતો હતો ને ત્યાં. વોટ? ટ્રેડમિલ કરતા કરતા મેલ ચેકિંગ? હાઉ કેન યુ? નહીં હી કેન. જનરલી લોકો મશીન પર દોડે. આ અમારું મશીન પર પોતે દોડે છે. અરે આ તો કઈ નથી. પોટી કરવા બેઠો હોય ને ત્યારે પણ મેલ ચેક કરતો હોય છે. આ ઈમેલ જોવામાં એના મગજમાં મેલ ભરાઈ ગયો છે. મોટા શેઠ, બિપિનભાઈ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. જો તને માથામાં વાગ્યું છે એટલે 24 કલાક અંડર ઓબ્ઝર્વેશન રાખવો જ પડશે એને. સીટી સ્કેન કરવો પડશે, બધા ટેસ્ટ કરવા પડશે. અરે ના મેમ, મારે આજે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ છે. નો આર્ગ્યુમેન્ટ્સ. એને અહીં 24 કલાક રોકાવું જ પડશે. વેરી ગુડ. એ ભલા હા. એક કામ કર, ઘરે જઈને મારા કપડાં લઈ આય. હા? હું પણ અહીંયા એડમિટ થઈ જાઉં. કેમ? અરે આની સાથે 24 કલાક વિતાવવાનો આવો ચાન્સ મને પાછો નહીં મળે. હા? વિપિનભાઈ, જો તમે અહીં રોકાવાના છો હા. તો એક કામ કરીએ. તમારા ટેસ્ટ પણ ઘણા ટાઈમથી પેન્ડિંગ છે. હા, એ ટેસ્ટ પણ આપણે કરાવી લઈએ. ઓકે? બિપિન, આ તો રોકેટ આડું ફાટ્યું. આમાં ફૂંક મારવાની. ફૂંક મારવાથી આ ત્રણે બોલ ઉપર આવવા જોઈએ. આ ત્રણે બોલ ઉપર આવશે ને તો તમારા ફેફસા મજબૂત. ચાલો. એટલે ભાઈ રહેવા દે, તારું કામ નહીં. તું મને જો, હું ફૂંક સમ્રાટ છું. એવી ફૂંક મારીશ ને આ ત્રણે દડા બહાર નીકળીને હોસ્પિટલની બહાર જઈને પડશે. આજો જા. નો ગયા દડા ઉપર. અલે આ લાલ દડો તે ચોંટાડીને રાખ્યો છે યાર. ભલા ધ્યાન રાખજે, આખા શરીરનું લોહી ખેંચી લેશે. અરે બસ હવે, ખેંચી લીધું લોહી ક્યારનું. વાહ ભાઈ વાહ, કેવું પડે, ખબર જ ના પડી. બોલો. આટલું બધું લોહી કાઢી લીધું, અડધું પાછું ના, મોટા શેઠ. અડધું હા. હો? શું તું મોટા શેઠ? બેબાન છું. હાલો થાળી. જય માતા દી. ખીચડી બેબલી થાળી. અલ્યા તું પાછો બેસી ગયો? આ કેટલામી થાળી ખાઈ તું? આ ત્રીજી. માય ગોડ. ભાઈ કામ કરો, આ બીજા બધાને આપો ને તો આ જાડીઓ બધું પતાવી જશે. મોટા શેઠ, પપ્પા, શું કરો છો તમે? અરે ભાઈ, બધાને જમાડું છું. જે ખબર કાઢવા આવ્યા છે એમને માટે ગોપીની મસ્ત થાળી, ને જે માંદા છે એને માટે ગોપીની ખીચડી ને કઢી. ડોક્ટર વાડિયાને આ વાતની ખબર પડશે ને તો. પડી ગઈ છે. ડોક્ટર વાડિયા પણ અત્યારે થાળી જ ખાઈ રહ્યા છે. ભલા હા હેમ ખેમ પાછો બહાર આવશે ને? મોટા શેઠ, હા મેં તો સાંભળ્યું આજે સવારે છે ને તમારી ઉંમરનો ડોસો અંદર ગયેલો. હા બાર એનું હાડપિંજર આવ્યું. હા. હે? હા. હું શું કહું છું ભલા, હા. મારી બદલે પહેલા એકવાર તું ટ્રાય કર. હા, ને કઈ તકલીફ જેવું લાગે ને તો સીટી મારજે. કેમ? લે આનું નામ સીટી સ્કેન છે ને. મોટા શેઠ. હા. નાના શેઠ બહાર આવ્યા. બધામાંથી બહાર આવ્યો. ચાલો હવે તમારો વારો. હા? હા. રક્ષા કરજો માતાજી, ને સીટી સાંભળજો.
ગુડ ઇવનિંગ મેમ. તમે મને બોલાવ્યો? હા બેટા બેસ બેસ ને. હા. સી ઇફ એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ તો મને જવા દો. મારી મીટિંગ્સ બધી પેન્ડિંગ છે અને પપ્પાને પણ સમજાવો ને તમે. સમજવાની જરૂર તારે છે આદિત્ય. સી બેટા, વોટ એવર હેપન્સ ફોર અ રીઝન. સારું થયું કે તારા બધા ટેસ્ટ સાથે બિપિનભાઈના પણ ટેસ્ટ થઈ ગયા, નહીં તો આપણને તો ખબર જ નહીં પડત ને. એટલે બેટા, તારા પપ્પાને પોન્ટાઇન ગ્લાયોમા છે. પોન્ટાઇન ગ્લાયોમા? ઇટ્સ અ ફોર્મ ઓફ અ બ્રેન ટ્યુમર. બ્રેન ટ્યુમર? હાઉ ઇઝ ઇટ પોસિબલ? તમે જોયા છે પપ્પાને? એ હારે છે, ફરે છે, ચાલે છે, ઇનફેક્ટ બધું જ કરી રહ્યા છે. આ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તમે રિપોર્ટ્સ ફરી ચેક કરાવો. મેં કન્ફર્મ કરી લીધું છે આદિત્ય. બીજા 2-3 ડોક્ટર્સના પણ ઓપિનિયન લીધા છે. બધાનું કહેવું એ જ છે. Then let's get the best doctors. આપણે જ્યાં જવું પડે ત્યાં જઈશું. લંડન, અમેરિકા, જ્યાં તમે મેં કહો ત્યાં. કોન્ટેક્ટ કર્યો છે. વર્લ્ડ્સ બેસ્ટ ન્યુરોસર્જન ડોક્ટર એન્ડરસનને કોન્ટેક્ટ કર્યો છે. હું એમને પર્સનલી ઓળખું છું. ઓકે, તો એમને અહીંયા બોલાવો ને. નહીં તો આપણે પણ ત્યાં જઈ શકીએ છીએ ડોક્ટર. એની જરૂર નથી આદિ. જરૂર નથી? વોટ ડુ યુ મીન બાય જરૂર નથી? જો પ્લીઝ તું રિલેક્સ થા. કમ વિથ મી. અરે પણ તું સમજ તો કે હું શું સમજુ? એક તરફ તમે કહો છો પપ્પાને બ્રેન ટ્યુમર છે. પોન્ટાઇન ગ્લાયોમા. આ શું કોઈ ઓસ્ટ્રેલિયન બીમારી છે? નહીં, એ લોકોનો પ્લેયર છે ને, રિકી પોન્ટિંગ. પોન્ટાઇન ગ્લાયોમા. તમને બ્રેન ટ્યુમર છે, એ પણ એડવાન્સ સ્ટેજમાં. કેટલો સમય છે? 8 સેકન્ડ, 8 કલાક, 8 દિવસ, 8 મહિના કે 8 વર્ષ. કાંઈ કહેવાય નહીં બિપિનભાઈ. પપ્પા તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આપણે અમેરિકાથી ડોક્ટર બોલાવીશું, સર્જરી કરાવીશું, જરૂરી બધું જ કરાવીશું. તમે યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે પપ્પા? આદિત્ય, સર્જરીનો નિર્ણય ડોક્ટર એન્ડરસન લે તો જ સારું. હા, તો આપણે કાલની જ એમની અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. હું હમણાં જ અમેરિકાની ટિકિટ બુક કરાવી લઉં છું. એની કોઈ જરૂર નથી. ડોક્ટર એન્ડરસન ઇન્ડિયામાં જ છે. ધેટ્સ ગ્રેટ. તો આપણે એમની કાલની જ અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. ના, એ તો આપણને 8 દિવસ પહેલા નહીં જ મળી શકે. હા, તો ત્યાં સુધી એટલીસ્ટ બીજા કોઈ ડોક્ટરને તો બતાવવું પડશે ને. 8 દિવસ સુધી આપણે હાથ પર હાથ મૂકીને તો નહીં બેસી શકીએ. પપ્પાને કંઈક થઈ ગયું. જો તું કહેતો હોય તો આપણે કોઈ બીજા ડોક્ટરને કન્સલ્ટ કરીએ, પણ મારે મતે ડોક્ટર એન્ડરસન વર્લ્ડના બેસ્ટ ન્યુરોસર્જન છે. એન્ડ આઈ થિંક આપણે 8 દિવસ એમની રાહ જોવી જ જોઈએ. આમ પણ જો ને, આ વાત તો આપણને અકસ્માતે જ ખબર પડી ને. નહીં, અકસ્માત નથી ડોક્ટર, આ તો અણસાર છે. અણસાર. આપણે સવારે વહેલા ઉઠવા માટે જેમ અલાર્મ સેટ કરીએ છીએ ને, એ જ રીતે ઉપરવાળાએ અલાર્મ સેટ કરી છે. મૃત્યુ પહેલા જીવવા માટેનું અલાર્મ. ડોક્ટર વાડિયા, હવે સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં.
હવે તો સવાલ એટલો જ છે કે મૃત્યુ સુધી તમે જીવંત છો કે નહીં. જીવી લેવી છે દીકરા, મારે મારી જિંદગીની દરેકે દરેક ક્ષણ જીવી લેવી છે તારી સાથે. ધેટ્સ ધ સ્પિરિટ બિપિનભાઈ. આદિ, હવે પપ્પાની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની જવાબદારી તારી. મારી સૌથી પહેલી ઈચ્છા છે ઋષિકેશ જવાની. ડોક્ટર વાડિયા, તમે મારાથી ક્યાંથી અવાય? નહીં, તમે હા પાડો તો જ હું જઈ શકું. હા, પપ્પા હું આવી હાલતમાં તમને ક્યાંય નહીં લઈ જાઉં. હા, લઈ જા આદિત્ય. એઝ એ ડોક્ટર હું તને પરમિશન આપું છું. અને એમ પણ ડોક્ટર એન્ડરસન આપણને 8 દિવસ પહેલા ક્યાં મળવાના છે? હા, તો બસ મારે આવતીકાલે પરોઢિયે ગંગા આરતીના દર્શન કરવા છે. આ શું કરે શું તું? આ શું પગે લાગુ છું. આ રીતે? એટલે ભગવાનને શું એમ કે છે અહીંયા આવો એમ મારી પાસે? એટલે એટલે આખી રીત છે પગે લાગવાની યાર. અરે ભગવાને આ બે હાથ આપ્યા છે શું કામ? કામ કરવા. તંબુરો. અરે ડોબા, ભગવાને આ બે હાથ આપ્યા છે એને આમ જોડી માથું નમાવી ને પ્રાર્થના કરાય, સમજો? આમ કરજો. ભલે. આજો પંડિતજી પણ ખુશ થઈ ગયા. વાહ પંડિતજી વાહ, ક્યાં ગજબ શંખ ફૂંકાય હે. આપણી કેપેસિટી નહીં ભાઈ, આપણે તો આ શંખ ફૂંકવા જઈએ ને હવા નીકળી જાય, એ પણ ભલતી જગ્યાએથી. યુ આર ટુ મચ. નાનપણથી એક બાર ઓર બજાઈએ. બસ 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 બસ, ગજબ. તું ટ્રાય કર. તમે કરો. હર હર ગંગે ગંગા તેરા પાણી અમૃત. આહા, સદબુદ્ધિ. પપ્પા શું કરો છો તમે? અરે શું કરો છો એટલે ગંગાજીને માથે ચડાવો છો. તને ખબર છે ગંગાજી શિવજીની જટામાંથી પ્રગટ્યા. પપ્પા પ્લીઝ, આ વાર્તામાં કોઈ લોજિક જ નથી. દીકરા, બિઝનેસની વાતમાં લોજિક હોય, ઈશ્વરની વાતમાં તો માત્ર મેજિક જ હોય. આ ગંગાજીના કેટલા નામ છે તને ખબર છે કે? ગંગા, ભાગીરથી, મંદાકિની, અલકનંદા. વાહ, એટલે તમે નાનપણથી જ ભણવામાં હોશિયાર એમ ને? જરાય નહીં. આ બધી છોકરીઓ મારા ક્લાસમાં હતી. ગંગાજીને ગુંગણી હતી. બોલો શું બોલે ને સમજાય જ નહીં. આમ પીપી, મને તો ગમે છે, આઈ લવ યુ લોટ. અરે ભાગીરથી બરબાદર હતી, મંદાકિની જરા મંદ બુદ્ધિની હતી, અને અલકનંદા તો પપ્પા બસ, હોટેલ જઈએ, સાંજની ફ્લાઇટ પકડવાની છે. અલ્યા પણ તું ચલો ચલો, ટાઈમ નથી આપણી પાસે. એ આથી સાંભળતો ખરો તું. ઉભો રે, એક રહી ગઈ. હા, ઉભો રે, હવે શું છે પપ્પા? એક સેલ્ફી લઈએ. ના 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 પપ્પા, નો વે. અરે આવું શું યાર, આવું. ઓ માય ગોડ, સુપરમેન. લઈ લીધી સેલ્ફી? પત્યું? હા, નથી પત્યું બેટા. હવે તો શરૂ થાય છે મારી ઈચ્છાઓનું લિસ્ટ. લિસ્ટ? યસ. આ ઈચ્છાઓ છે ને બહુ ચીટર હોય છે.
એક પૂરી થાય ને સાલી બીજી તરત પ્રગટે. હવે મારે ચોપતા જવું છે. કોફતા અલ્યા કોફતા નહીં, ચોપતા જગ્યાનું નામ છે. હું ને તારી મમ્મી ત્યાં હનીમૂન ઉપર ગયા હતા. હનીમૂન નારાયણ દાસે સ્પોન્સર કરી તું. નારાયણદાસ. અરે તારા નાના ને મારો સસરો 6 days 5 nights મને કે જમાઈ જાઓ જલસા કરો. પાછળથી મને ખબર પડી ડોસાને આખું પેકેટ મફતમાં લાગ્યું હતું ને એણે મને પધરાવ્યું. બહુ અઘરી નોટ હતો મારો સસરો. પપ્પા કઈ રીતે ખાવ છો? ઢોળાઈ ગયું. ઢોલાઈ તો હું ગયો હતો ચોપતા જોઈને. આહા, અદ્ભુત જગ્યા. હું અને તારી મમ્મી એકબીજામાં ખોવાઈ ગયા હતા. એકચ્યુઅલી તું ચોપતા ન જ. દીકરા, ફરી એકવાર મારી ત્યાં જવાની ઈચ્છા છે. જુઓ, પપ્પાની ઈચ્છા પૂરી કરવી એ દરેક દીકરાની ફરજ છે. તું જ બોલ્યો તને આવું. ડોક્ટર વાડિયા કોઈ દિવસ હા નહીં પાડે પપ્પા. આ ખાવાની હા પાડીને જવાની પણ પાડશે. જોઈએ તો તું ફોન કરીને પૂછી લે ને યાર. જીતી જો તમે. क्या बात है, बहुत मस्त बनाया भैया. જી જી इतना स्वाद है इसमें. चाट सेंटर नहीं, एक्चुअली चाट चाट के सेंटर लिखना चाहिए. ऐसा है. तू नारायण दास को ओळखता है નહીં तो तेरा फेस क्यों नारायण दास से मिलता है? ક્યાં कुछ नहीं, जाने दे. नारायण दास टूर एंड ट्रेवल्स, गाड़ी भाड़े पर मिलेगी. टूर टूर टूर. ડોક્ટર, એક તો તમે એમને અનહાઇજેનિક જગ્યા પર ચાટ ખાવાની પરમિશન આપીને હવે પપ્પા ચોપતા જવાની જીદ કરી રહ્યા છે. હું તો સલાહ આપીશ કે તું એમને લઈ જા. તમારા બંને માટે સારું છે. આઈ થિંક ઇવન યુ નીડ અ બ્રેક, આદિ. નજીક નથી. મેં હમણાં ગૂગલ કર્યું 163 કિલોમીટર્સ ને એ પણ પહાડી રસ્તો. ઓછામાં ઓછું 10 થી 12 કલાકનું ડ્રાઈવ છે. એન્ડ આઈ સિરિયસલી કાન્ટ ટેક એની રિસ્ક. આદિ, દહેરાદૂનમાં મારી મેડિકલ ટીમ તૈયાર જ હશે. ન કરે નારાયણ કોઈ ઇમરજન્સી ઊભી થઈ તો હેલિકોપ્ટર સર્વિસ તો અવેલેબલ જ છે. તું ફોન કરજે ને, 10 જ મિનિટમાં બધું અરેન્જ થઈ જશે. मेरे सपनों के राजा कब आएगा तू? चला आ तू चला आ. આ શું છે? જી શું કે છે ડોક્ટર? ચોપતા જવાની આ પાડી. હા પાડી દે. હા, પણ ઓપન જીપમાં. ઓહ વાવ, ઓપન જીપમાં. આઈ થિંક તો જવું જ જોઈએ. યસ, યુ મસ્ટ. ડોક્ટર, હું તમને પછી ફોન કરું. પપ્પા, આ છે ને તમે ખોટી જીદ કરી રહ્યા છો. ચોપતા સુધી તમારે ઓપન જીપમાં જવું છે. ये मेरी आखिरी इच्छा है रे पुष्पा. હે? बाबू मोशाय. પપ્પા, હવે એક પણ વખત આખરી કે છેલ્લી ઈચ્છા બોલ્યા છો ને અડધે રસ્તે ઉતારી દઈશ તમને. એટલે તું આવવા તૈયાર છે. વેરી ગુડ. તું ચલાવીશ કે હું ચલાવું? હું જ ચલાવીશ. હું ભલે આવ. બિપિનભાઈ ની મોટર ચાલી પમ 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 પમ. ચોપતા સુધી ઓપન જીપમાં જવું છે તમારે. અને આ ગાડી ક્યાંથી લઈ આવ્યા તમે? નારાયણ દાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી. દીકરા, નારાયણ દાસ નું નક્કી અહીંયા લફડું હશે. અરે પેલા છાટ વાળાનું ડાચું પણ નારાયણ દાસ જેવું જ લાગતું હતું. ચોપતા જઉં છું, ચોપતા. એનીવેઝ વિધિ, મારા આગલા 3 દિવસની બધી જ મીટિંગ્સ કેન્સલ કરી નાખ અને જાપાનના રિપ્રેઝેન્ટેટિવ્સને કહે છે કે 1 વીક પછી આવે. નહીં, મહેરાને કહે છે કે ક્વોન્ટમ નેટવર્કની બધી જ મીટિંગ્સ એ હેન્ડલ કરે. આદિત્ય ત્યાં જો. હિમાચ્છાદિત વિરાટ શિખરો. પપ્પા, કંઈક સમજાયું ગુજરાતી તો બોલો. અરે હિમાચ્છાદિત. જવા દે ભાઈ, તમને લોકોને વિરાટ કોહલીને શિખર ધવન જ સમજાશે. નિધિ, ડીલે ના થવું જોઈએ અને ચડ્ડાને કહેજો કે પ્રોડક્શન પર ધ્યાન આપે. આદિ આ જો ગાય કાળી ગાય. શું પપ્પા, તમે એવી રીતે રિએક્ટ કરો છો જાણે અમદાવાદમાં તમે ગાય ના જોઈ.
હા ત્રિવેદી સાંભળો. એ ઊભી રાખ, ઊભી રાખ, હવે ઊભી રાખ, શું છે? ઊભી અહીંયા શું કામ ઊભા રહ્યું છે? રાખ. શું ત્રિવેદી શું? નહીં ત્રિવેદી, કોન્ફરન્સ લેટ ના થવી જોઈએ. આજે ને આજે જ ડિસિઝન લો. જય ગંગા મૈયા. ખળખળ 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 વહેતી નદી. અરે આદિ, આ જો નદી. તમે જુઓ ને, હું ફોન પર વાત કરું છું. મિસ્ટર, ગાડી ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી એ કાયદાકીય રીતે દંડનીય ગુનો બને છે. અલ્યા ગુનેગાર, તને 27 પૂરા થયા. અરે વીતી ગઈ તારી જિંદગીની 5 સદી. ફોટા સિવાય ક્યારે જોઈ છે તે સાચી નદી? ત્રિવેદી શાસ્ત્રીને કોન્ફરન્સમાં લો, 21 લાખનું પેમેન્ટ છે. તું તારું પેમેન્ટ જોયા કર, હું પ્રકૃતિને જોઉં છું. આકૃતિ એ નમસ્તે. ગઢવાલી બ્યુટીઝ. आई एम बिपिन गिरजाशंकर परीख फ्रॉम अहमदाबाद. क्या आपके साथ मैं एक सेल्फी ले सकता हूँ? फोटो फोटो हाँ सेल्फी. जी, ओके. या वो जरा होठ, ऐसा होठ गोल बनाने का गोल. इसे तो पाउट कहते हैं बाबूजी. મને પાઉટ ખબર છે તને? બાય બાય બાય. આનંદ, આવતીકાલે જાપાનથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. એટલે બકા, એના કરતા તું પોતે જાપાન જતો રે. હિરોશીમા નાગાસાકી. પપ્પા એક હા, આનંદ કેન યુ હેલો 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 આનંદ, કેન યુ હિયર મી? હેલો હેલો આનંદ. હા હેલો આનંદ. હેલો આનંદ. હેલો 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 હા આનંદ. સુઈ જા. જમીન પર સુઈ જા. આ દેવભૂમિ છે, જમીનમાંથી નેટવર્ક પ્રગટશે. અરે છોડ તારું વર્ક, હવે સીધું ચોપતામાં મળશે નેટવર્ક. હે હે પપ્પા, એટલે તમને ખબર હતી કે અહીંયા નેટવર્ક નહીં આવે? હા હા. પપ્પા, મારે કેટલા ઇમ્પોર્ટન્ટ કોલ્સ કરવાના છે ખબર છે તમને? હે હે ઓહો. ए अरे हटाओ, अपनी बकरियों को हटाओ, रास्ता रोक के खड़ी है. અલ્યા ભાઈ, देख क्या रहा है, बकरी हटा. हाँ हटाओ हटाओ साइड में. બંધ કર. હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનું બંધ કર. અરે આ ગાડીનું પે પે બંધ કરીને બકરીનું બે બે સાંભળ. આ मैं स्वागत नहीं करोगे हमारा देवभूमि में? मैं अरे वाह वाह वाह. अरे वाह वाह. आदि આવ આવ, તું પણ ઊંચા કાને. અરે દીકરા, તું તારા બાળકને ઉચકીને ફરી છે જોવા માટે હું કદાચ જીવતો પપ્પા, નહીં. દરેક વાતમાં ઇમોશનલ બ્લેકમેલ કરે છે. વૈસે ડાયા હે. ઉપાડ ઉપાડ. દેના ભૈયા. વાહ વાહ વાહ. છે ને મજા? હે અલે અલે. પપ્પા, શું થયું? શર્ટ બગાડ્યું. તું પણ આ જ કરતો હતો ભાઈ. પપ્પા યાર, આ તારા જેવી જ આદત છે આને. તું પણ આમ જ મારા કપડા બગાડતો હતો. ऐसे શું કરતા હતા? સોરી 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 બેટા. અરે ઠીક છે ને, એમાં શું થયું? એ તને ખબર છે આદિ, તું નાનો હતો ને ત્યારે એકવાર હવા બાણ હરડે સમજીને બકરીની લીંડી ખાઈ ગયો હતો. હસ બેટા હસ. તમારું એક નાનકડું સ્મિત સામેવાળાની જિંદગી બદલી શકે છે. પપ્પા પ્લીઝ, તમે છે ને તમારી આખી મેડિકલ સિચ્યુએશનને બહુ જ સહજતાથી સ્વીકારી લીધી છે. મને છે ને થોડો સમય લાગશે.
થોડો સમય આપો પ્લીઝ. બેટા, જિંદગી આપણને સા રે ગ મ શીખવાડે છે અને આપણે માણસો સા રે ગમ લઈને બેસી જઈએ છીએ. હજી મોઢું ચડાવીને બેઠા રે. બાપ રે, આ તો છોકરી જેવું લાગે છે. છોકરી જેવું શું પપ્પા, છોકરી જ છે. પણ આ જીવતી હશે કે પછી? આઈ ડોન્ટ નો. અરે રામ રામ રામ, અત્યાર સુધી ક્રાઇમ પેટ્રોલમાં લાશ જોઈ હતી, આજે કદાચ પહેલી વાર જીવતી જાગતી લાશ જોવા મળશે. જીવતી જાગતી લાશ? હા, પપ્પા મને લાગે છે એક્સિડન્ટ થયો છે અને અજાણ્યા ગામમાં મુસીબત માથે લેવાની કોઈ જ જરૂર નથી. હા, તમારી તબિયત સારી નથી, બેસી રહો. ચલો આપણે નીકળીએ. અરે શું બેસી જાવ, એમ ના ચાલે ભઈલા. હા? મુસીબતમાં પડેલી મહિલાઓની મદદ કરવી એ ગુજરાતીઓની ફરજ છે ને ધાર કે ફરજ ન પણ હોય તો મારી તો છે જ. પપ્પા મહિલા, પપ્પા કઈ જ જરૂર નથી હા જવાની, પ્લીઝ. લેડીઝ, તમે નહીં સાંભળો ને વાત તો મારી. છાની માની રે યાર. કહું છું બેસી જાઓ તો પાછા તમે. ક્યુટી, પપ્પા પપ્પા પાછા આવો. બેબલી, ખાખરા એટલે ગુજરાતી જ લાગે છે. માસી, તમે મને માસી કીધી? આ માસી શબ્દમાં જેવો જાદુ છે, કોઈ પણ મહિલાને કહો એટલે ફટ દઈને ઊભી થઈ જાય. એલા જીવતી છે. ઓફ કોર્સ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. એમાં શું થયું ને કે હું મારા ટ્રેકિંગ ગ્રુપથી છૂટી પડી ગઈ. 2 કલાકથી ડિસન્ટ રીતે લિફ્ટ માંગવાની ટ્રાય કરી. 2 કલાકમાં 3 ગાડી આવી પણ એક પણ મારા માટે ઊભી ના રહી. એટલે પછી આપણે આ આઈડિયા કર્યો. માય ગોડ, શું? તું ખખરા સાથે લોહી ખાય છે? લોહી નથી, સોસ. તારી ભલી થાય. લાઈ, બાકી તું આઈડિયા લાઈ. અમદાવાદ હા, પહેલા ખાડિયા, હવે સેટેલાઇટ. હું મેડી પાલડી. લે પાલડીની છે. એમાં શું છે ને, મને ચોપતા સુધી લિફ્ટ જોઈએ છે. તમે મને પ્લીઝ લિફ્ટ આપી શકો? પ્લીઝ 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 પ્લીઝ. અરે એમાં આટલું બધું પ્લીઝ શું, અમે ચોપતા જ જઈએ છીએ. હે? ચલ 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 અમિતા. આપણે ચોપતા જઈએ છે, હું અને તમે. આ તમારો ડ્રાઈવર છે જ વધારે નફટ છે હો. અડધું સાચું અડધું ખોટું. એટલે નફટ છે પણ ડ્રાઈવર નથી. તો મારો દીકરો છે. ઓએમજી, હે? આઈ એમ સો સોરી. યુ બેટર બી. કેતકી, જઈએ આવું કેવું નામ? પપ્પા, આપણે બંને જઈએ. ના દીકરા ના, આટલો નિષ્ઠુર ન બન બેટા. આને સાથે લઈ જવી પડશે. હા પાડી દે તારા મોઢે, હા પાડી દે. આવા કાળ મિંડ પથ્થરોની વચ્ચે અમદાવાદની એક અબળાને અહીંયા છોડી જવી તને યોગ્ય લાગે છે? હા હા પાડી, હા પાડી. ચાલો લે, ચાલો, ચાલો. થેન્ક યુ. બાય ધ વે, મારું નામ કેતકી મહેતા છે, પણ તમે મને કેમ બોલાવી શકો છો? કેમ? કેતકીનું કે અને મહેતાનું મ. કેમ? તું મને બીપ કહી શકે. હા, બીપ, બિપિન ચંદ્ર પરીખ. બીપ. ઓકે બીપ. એટલે તું છે નો બીપા બીપ કરે. બેસીએ ચલો. આલે ખા, ખરો ખા.
થેન્ક યુ કે તમે મને લિફ્ટ આપી. અરે અમદાવાદીને મદદ ના કરે તો બીજું કોણ કરે? ભાઈ તમે કેતકી, હા, તું શું કરે છે? એમ એ કર્યું. હવે બાપા લગ્નના ફેરા ફેરવે એ પહેલા દુનિયા ફરી લેવી છે. તમે શું કરો બી? હું તો રિટાયર્ડ છું ભાઈ. દીકરો કમાય છે ને આપણે જલસા કરીએ છીએ. ખાવાનું પીવાનું મજાની લાઈફ. હા, મોજ. હા, अरे कहाँ रह गए ये लोग? इन्फॉर्मेशन मिली थी कि येलो वाली जीप से आएंगे, पता नहीं अभी तक आए क्यों नहीं. आगे आगे जल्दी, कम ऑन फास्ट फास्ट फास्ट. Quick man, quick, come on, quick. स्टार्ट. पीछे रख, उन्हें शक नहीं होना चाहिए. पीछे रख थोड़ा. OMG! શું થયું? ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ નથી? આહ, આઈ મીન પ્રવાસમાં સંગીતનો સહેવાસ તો હોવો જોઈએ ને. થોડી રિધમ, થોડું થ્રિલ, થોડું એક્સાઇટમેન્ટ. આ ત્રણેય શબ્દો સાથે આ ચંબુને કોઈ લેવા દેવા નથી. ક્વોન્ટમના રાઉટર બનાવે છે, પણ તું માનીશ? અરે ઇન્સ્ટા પર કે ફેસબુક પર એનો એકાઉન્ટ નથી. સ્નેપચેટ સાથે એને કોઈ લેવા દેવા નથી. અરે ટિન્ડર પર એનો પ્રોફાઇલ મૂકવાની એ ના પાડે. બોલો, OMG! એ આ OMG શું છે? અરે ઓ માય ગોડ નું શોર્ટ ફોર્મ OMG. OIC. સો આદિત્ય, તું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી? ના, નથી. કારણ કે હું નવરો નથી. અને એ શું તમારા દરેક ઇમોશન્સ લોકો સાથે શેર કરવાના? અમુક લોકો તો પીપીને પોટી જાય ને તો પણ સ્ટેટસ નાખે એમાંના છે. તું ભાઈ મારી સામે જોઈને શું બોલે? તું સીધું જોઈને ચલાય ને. મારા મતે ટાઈમનો ઉપયોગ કામ કરવા માટે થવો જોઈએ. હા, પણ કામ કરતા કરતા લાઈફની સ્વીટ મેમરીઝ પણ આ કેમેરામાં કેપ્ચર કરવી જોઈએ. યુ આર રાઈટ, કરેક્ટ બોલી તું. અરે યાદોને તો સંગ્રહી રાખવી જોઈએ, જેથી ક્યારેક મન થાય તો એ યાદને ફરી યાદ કરીએ તો જીવનમાં કોઈ ફરિયાદ ના રહે. ક્યાં બાત હે? You fine બોલ્યો. બહુ મસ્ત, બહુ મસ્ત. દીકરા મારા, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. એક્ઝેક્ટલી. અને હું તો એટલે જ કહું છું, ખાઓ પીઓ, જલસા કરો અને ઘણું જીવો. આહા, હા, મોજ. હા. મંતર વાંચી લે, અંતરમાં છાપી લે, સમજીને જાણીને તારી અંદર રાખી લે. આ મંતર વાંચી લે, અંતરમાં છાપી લે, સમજીને જાણીને તારી અંદર રાખી લે. રે ફૂલ ગુલાબી ઠેઠ નવાબી ને તેજાબી તોરમાં, ચિંતા છોડી 12 મહિના રહેવાનું ભાઈ જોરમાં. મિજાજ વાળી મસ્તી મારી લેજો આઠે પોરમાં. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા, તમે ઘણું જીવો, ઘણું જીવો ને લેરી લાલા. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા, તમે ઘણું જીવો, આ ઘણું જીવો ને લેરી લાલા. રે ફૂલ ગુલાબી ઠેઠ નવાબી ને તેજાબી તોરમાં, ચિંતા છોડી 12 મહિના રહેવાનું ભાઈ જોરમાં. મિજાજ વાળી મસ્તી મારી લેજો આઠે પોરમાં. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા, તમે ઘણું જીવો, ઘણું જીવો ને લેરી લાલા. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા, તમે ઘણું જીવો, આ ઘણું જીવો ને લેરી લાલા. આ નોકરશાહી છોડીને રાજાશાહીમાં આવો. આ હરપળ હસ્તી ફરર કરતી ખુશીઓને ફરકાવો. આ સરર સરક સરક થઈ પડો સરકતી જાય છે, અને ચરર પ્રેમ ચકરડું જો ચકરાતું જાય છે. આહા 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 આહા. કે માણી ના શકીએ એવા કામ બધા છે ખોટા, એના કરતા જો બકાતું સપના મોટા મોટા. કે
क्या सताया जी के जाओ शोधी लाओ जी सपना छे क्या सताया जी के खोवाया छे सपना तारा दुनियादारी માં રે ફૂલ ગુલાબી ઠેઠનવા બી ને તેજાબી તોરમાં ચિંતા જોડે બારે મહિના રહેવાનું ભાઈ જોરમાં મિજાજ વાળી મસ્તી મારી લેજો આઠે પોરમાં નહીં 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 પપ્પા તમે ઘણું જીવો તમે ઘણું જીવો રે વાલા તમે ઘણું જીવો ઘણું જીવો ને લેરી લાલા તમે ઘણું જીવો રે તમે ઘણું જીવો રે વાલા તમે ઘણું જીવો ઘણું જીવો ને લેરી લાલા શું થયું પપ્પા? ઇઝ એવરીથિંગ ઓલરાઈટ? આઈ એમ ફાઇન. ત્યાં જો વર્લ્ડ બેસ્ટ ચા અને મેગી. बॉस मैं भी लेगी चाय और मैगी પપ્પા તમે આટલી અનહાઇજેનિક પ્લેસ પર આ બધું હાઇજેનિક જ છે દીકરા. તારું નેટવર્ક પકડાયું. ચોપરા ચોપરા. હેલો યસ ચોપરા નો નો સેન્ડ મી ધ ડિટેલ્સ. ભાઈ સાંભળ, તું તારી વાત પતાવ, અમે બંને ત્યાં બેઠા છે. હા ચાલ એને ચોપડા પૂજન કરવા દે, આપણે ચા પીએ. क्या चाचा कैसे हो? ठीक मजे में? हाँ पहचाना? તમે આને ઓળખો છો? याद है मैं और मेरी मिसेस सुजाता, वो थोड़ी ऐसे भटकी थी. 30 साल पहले इधर ही आए थे और इधर चाय पानी नाश्ता किया था. याद है कि नहीं? अरे साहब यहाँ तो रोज 25-30 लोग आते हैं और वो भी जोड़ों में, और आप कह रहे हो 30 साल पहले. पहचाना? कैसे पहचानूंगा? થાય થાય બીપ જવા દો. टोपानी उम्र थी गई. स्पेशल चाय बनाना, एकदम कड़क चाय, और आदू डालना, मसाला डालना. एक घुटड़ा पीते ही ऐसे छाती में गर्माटा आ जाना चाहिए. और शक्कर डबल, कड़क मीठी रजवाड़ी चाय. चल. विपिन भाई, आप विपिन भाई हो ना? ओळखी गयो, मने ओळखी गयो. एले आपने जब रजवाड़ी चाय बोला ना, तब मैं बिल्कुल पहचान गया. और इस बार खाली हाथ आए या खाकरा थेपला कुछ लेकर आए? अरे भाई उसके बिना कैसे चलेगा. हमारा गुजराती लोग का तो स्लोगन है कि जिंदगी का कोई भी और रास्ता गुजराती लेके चलता है सूखा नाश्ता. अरे मारो वालो करू. ले 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 ये फाफड़ा ले ने. ये लीजिए चाचा, ये फाफड़ा. धन्यवाद. आप बैठो, मैं आपके लिए चाय लेके आता हूँ. और मैगी भी. जी जी. તો જસ્ટ ચેક ઇટ ચોપરા, અહીંયા માંડ માંડ નેટવર્ક આવી રહ્યું છે. लेके चलते हैं सूखा नाश्ता. गदगद થઈ ગયો. આંખના ખૂણા ભીના થઈ ગયા. તમે સખત ડ્રામેબાજ છો બીપ. નાનપણથી જ. અરે ये लो साहब, आपकी रजवाड़ी चाय. थैंक यू. આહાહા. આજે ઘૂંટડો પીતું આમ. मैं उन पे नजर रखता हूँ, तुम जाओ. यू गो गो. મજા આવી ને? હા મજા. ચાચા ચલતે हैं. वो आ रहे हैं, वो आ रहे हैं. चल 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 संभाल जे. ओ भाई गुजरातना बिल गेट्स પત્યું તારું. ચલ ચલ ચલ. હા. બાકી બીપ ચા વાળો પણ તમને ઓળખે છે માની અરે ગયા? ચા વાળો નહીં, અડધું ઉત્તરાખંડ મને ઓળખે. ઓહો. મારો તો વિચાર છે આવતી ચૂંટણીમાં અહીંયાથી જ ઊભો રહી જાઉં. તમે નક્કી જીતશો બીપ. હા. શું ભાઈ તારું કામ પત્યું? હા ચાલો સરસ. પપ્પા હા. હવે નો મોર ડ્રાઇવિંગ.
હું સતત સવારથી ચલાવું છું, હું પણ થાક્યો છું હવે. આગળ એક હોટેલ છે, મેં હમણાં જ ગૂગલ પર સર્ચ કર્યું. આહાહા. હવે ફક્ત માણસે પોતાને શોધવાનો બાકી છે, બાકી બધું ગૂગલ પર અવેલેબલ છે. આહા વાહ વાહ વાહ. વોટ્સએપ પર આવ્યું હતું. એટલે પણ હું શું કહું છું, આ જોતો ખરો કેવું સરસ વાતાવરણ છે, ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ. એ દીકરા હું કહું છું, અહીંયા બહુ સરસ મજાના તંબુ હોય છે, ટેન્ટ. આપણે એમાં રહીએ તો હે પપ્પા, આપણે હોટેલમાં જ રહીશું. મારી છેલ્લી આ તમારી છેલ્લી ઈચ્છા હોય તો પણ આપણે હોટેલમાં જ રહીશું. ઇઝ ધેટ ક્લિયર? નામ શું છે હોટલનું? હોટેલ 5 સ્ટાર. काम हुआ I couldn't do it तो अब होटल 5 स्टार ચાલો ભાઈ ચાલો, ઘૂસો આ 5 સ્ટાર માં. પપ્પા અહીંયાથી કાચની મને ઘાત છે. અંધારું છે, કોઈ માણસ દેખાતું નથી. દેખાતું નથી. આ તારી આ 5 સ્ટાર હોટેલ, આ લાઇટના ઠેકાણા નથી કોઈ અહીંયા. કોઈ નથી, બધું બંધ થઈ ગયું. હજી કહું ચાલ આપણે તંબુમાં અરે રહેવા. કોઈ હે? અરે કોઈ હે? मैनेजर को बुलाओ. अरे मैं तो मैनेजर हूँ. अरे पर तो इसमें इतना दबड़ाता क्या है? हाँ શું થાય છે અહીંયા? हमें 2 रूम दे दो. नहीं मिलेगा. क्यों? બોલો ના પાડી દીધી. ચાલ ને ભાઈ, આપણે અહીંયા મારે અહીંયા નથી રહેવું. મને આના જેવી આદત પડી છે. एक नहीं मेरा मतलब एक तो है. एक हाँ कंटोड़ा एक का क्या करेंगे हम लोग? 3 है, दिखता नहीं है? मैं एक जना પ્રયત્ન કરે છો. ભાઈ રહેવા દે તું. આ વાક્ય પૂરું કરશે ને ત્યાં સુધીમાં સવાર પાડી દેશે. पप्पा एक मिनट. जना सोफे पर सो जाइए. આહાહા. ગુજરાતમાં ટ્રેનિંગ લીધી લાગે. ધંધો નથી છોડવો બોબડાને. ચાલ ભાઈ, હું થાક્યો છું, અહીંયા સોફા પર સૂઈ જઈશ. તમે બંને રૂમમાં સૂઈ જજો. पप्पा પણ તો શું કરું? તો એના કરતા પછી नहीं नहीं मैं आपके लिए एक एक्स्ट्रा बेड लगा दूंगा. डन. डन હા डन डन OMG. ઓહ ગોડ, આ બંનેઓના નસકોરાના લીધે આખી રાત જીપમાં સૂવું પડશે. એ પણ આવી ઠંડીમાં. કોણ? जी मैं मैनेजर. बोलो क्या काम है? यहाँ जीप में सोना. क्यों? यहाँ रात भर आपको हैं? मच्छर काटेंगे. आप जाकर के अंदर चू 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 ये चू चूल्हे पे जाके सो जाइए. झूले पे.
चलिए साहब। चलिए। नाम है कोई बदनाम है कोई ગાતા ગાતા અટકતો નથી આ માણસ. किसको पता कौन यहाँ कौन है कौन है? मैनेजर साहब, गुड मॉर्निंग साहब। वो कहते हैं पहाड़ों की रात देखो ना देखो, लेकिन पहाड़ों की सुबह सुबह जरूर देखनी चाहिए। सोना छोड़ो और घूमने जाओ। चाहता हूँ पहले रूम में 3 चाय भेज दो. नहीं साहब, आप पी लीजिए। पीप जी और केम जी तो पहले ही चाय पी के और नाश्ता करके चले गए। क्या? जी, और आपको भी। कहाँ बुलाया है मैनेजर? क्या 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 करता है? निकल. अरे पर કેટલું ટાઈટ કર્યું, માણસથી શ્વાસ ન લેવાય યાર. પપ્પા આવી ગયો. આ શું કરવા શું માંગો છો તમે? રાફ્ટિંગ. રાફ્ટિંગ, એ પણ આવા વરસાદમાં? પપ્પા તમને તમારી હેલ્થની ચિંતા નહીં હોય, પણ મને છે. કાઢો જેકેટ કાઢો. ઓ ભૈયા નિકાલો ઇસ જેકેટ કો. નહીં નિકાલે. જો મેં ડોક્ટર સાથે વાત કરી લીધી છે. વાડિયાએ જ મને કહ્યું કે તમે અને જેકેટ બંને રાફ્ટિંગ કરી શકો છો. પપ્પા હવે હું ડોક્ટર જ બદલી નાખીશ. હા, હું દીકરો બદલી નાખીશ. This is all because of you. મારા લીધે ફડફડિયો. પપ્પા હું તમને રાફ્ટિંગ નહીં જ કરવા દઉં. અચ્છા, આ તો બંધ કરી આપ. સમજતા નથી ને કોઈ વાત તમે. પપ્પા તમારે રાફ્ટિંગ ના કરવું જોઈએ. બીપ, તમારે રાફ્ટિંગ કરવું જ જોઈએ. અરે બહુ ઓછા લોકોને જીવતે જીવત એમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળે છે. એમની પાસે સમય નથી આદિત્ય. એ દરેક ક્ષણ જીવવા માંગે છે, જીતવા માંગે છે. એટલે તમે આને પણ કહી દીધું. આઈ એમ રિયલી સોરી બીપ, મારાથી બોલાઈ ગયું. સોરી ગજબ શબ્દ છે ભાઈ. માણસ બોલે તો ઝઘડો પતી જાય, ડોક્ટર બોલે તો માણસ પતી જાય. નહીં, વોટ્સએપ પર વાંચી તું. કોઈ વાત સિરિયસલી નથી લેવી ને તમારે. બક્કા, આ સિરિયસ થઈ ગયો. મેં એવું ના. આદિત્ય, બીપ કોઈ વાતને સિરિયસલી નથી લેતા ને, એ જ એમની ખૂબી લીટી છે. તું પણ એમની સાથે જિંદગી એન્જોય કરવાની એબિલિટી બતાય. ગુસ્સો છોડ યાર. ચાલ ને અમારી સાથે રાફ્ટિંગ કરવા. આ મારું એ બગાડશે. અરે ભાઈ તું જવા દે ને, એ નહીં આવે યાર. ફટ્ટું છે ફટ્ટું યાર. પપ્પા પ્લીઝ. અરે ચૂપ રે. એને પાણીનો એટલો ડર છે. અલ્યા નાનો હતો ને ત્યારે નાહવાય નહોતો જતો બોલ. અને મને એટલી ઈચ્છા હતી કે આને સ્વિમિંગ આવડે. તું નહીં માને, એ જમાનામાં હું 7 દિવસ સુધી ચાલતો ચાલતો કામે ગયો. પૈસા બચાવ્યા, સ્વિમિંગ પુલમાં તરવાની ફી ભરી, આને માટે કોસ્ચ્યુમ ને ગોગલ્સ લઈ આવ્યો. સ્વિમિંગ પુલમાં લઈ ગયો તો ત્યાં પગ પકડીને એ દિવસે મેં 3 સ્વિમિંગ પુલ એક સાથે જોયા. એક સામે, બીજો આની આંખમાં અને ત્રીજો એના પગ પાસે. ઓએમજી, તું પાણીથી આટલું ડરે છે? પહેલા ડરતો તો, હવે નથી ડરતો. રે બાદ એને યાર. તો લે, પહેરી લે. નહીં પહેરે તું છોડ ને યાર એને. લાવ જેકેટ લાવ, બતાવ. ये क्या भाई, ये राफ्टिंग है?
इतना स्लो स्लो चलेगा तो क्या मजा आएगा? अरे फास्ट चलाओ. अभी अब मेरा दिकरा डरता नहीं है. न डरतो ना. हाँ. અરે બીપ, હજી તો રાફ્ટિંગ આગળ જઈને રેપિડ થશે. પણ આ રેપિડ એટલે શું દીકરા? અરે પાણીના વહેણમાં આખી બોટ ફંગોળાઈ જશે. ઉપર નીચે ડાબે જમણે ઝીપ ઝૂપ ઝૂપ ઝાપ. जिप चुप से. अरे मैं क्या बोलता हूँ भाई, जरा ब्रेक मारना. थोड़ा किनारे तरफ ले लेना. मेरे को उतरना है जरा. આ કઈ અમદાવાદની રિક્ષા થોડી છે, બોટ છે, એવું ના થાય. અરે ભૈયા બોટ વાપસ લે લો. એવું પણ ના થાય. ઇટ્સ લાઈક વન વે. પાણીનો ફોર્સ જે બાજુ હોય એ જ બાજુ જશે. હવે તો રાફ્ટિંગ પછી જ ઉતરાય. नहीं भैया वापस लो वरना मैं यहीं कूद जाऊंगा. अरे શું હા, પણ? કૂદી જા. આ પાણી કેટલું ઊંડું છે ને કોઈને ખબર જ નથી. તું કૂદ એટલે ખબર પડે. अरे શું ખબર પડશે ભાઈ, આ તો ફસાઈ ગયા. દીકરા અભી બેઠે તો તણે છૂટકા. સમજ્યો? તું ખાલી મોઢું બંધ રાખ ને સીધો સામે. ए भाई ये इसमें जाने का है क्या? बोट नहीं हलाओ. હવે એક જ રસ્તો છે. તું આંખ મીચી દે ને જેટલી ગાળો આવડતી હોય ને એટલી બધી મનમાં બોલ. હા. અરે જો હોગા વો દેખા જાયેગા. ડર કે આગે જીત હે. હવે તમે લોકો પણ પાણીના વહેણનું સંગીત સાંભળી જ લો અને આ ક્ષણ જીવી લો. હા. મંતર વાંચી લે, અંતરમાં છાપી લે, સમજીને જાણીને તારી અંદર રાખી લે. આ મંતર વાંચી લે, અંતરમાં છાપી લે, સમજીને જાણીને તારી અંદર રાખી લે. એ ફૂલ ગુલાબી ઠેઠણવા બીને તેજાબી તોરમાં, ચિંતા છોડી બારે મહિના રહેવાનું ભાઈ જોરમાં. મિજાજ વાળી મસ્તી મારી લેજો આઠે પોરમાં. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા. તમે ઘણું જીવો, ઘણું જીવો ને લેરી લાલા. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો રે વાલા. તમે ઘણું જીવો, હા ઘણું જીવો ને લેરી લાલા. ધીમે ચલાવ. છેલ્લા અડધા કલાકમાં જીપ 2 વાર અટકી છે. હવે ન અટકે તો સારું બાપા. લો બોલો. આ લો. ત્રાસ છે ત્રાસ. થયું હવે. આ જીપનું પણ છે ને અહીંયાના વાતાવરણ જેવું છે. કોઈ ભરોસો નહીં. સવારે તડકો, બપોરે વરસાદ, સાંજે ધુમ્મસ ને આ ગમે ત્યારે અટકે ને ખટકે. એ રેડિયેટર છે, હાથ ના લગાઈશ. હા તો ખબર છે મને. એટલે પણ દાજી જવાય યાર. ખોટી જગ્યાએ બગડી છે ગાડી યારા. અહીંયા આગળ પાછળ 20 કિલોમીટર સુધી કોઈ ગામ જ નથી. મિકેનિક પણ નહીં મળે. ઓ મિસ્ટર હાઈપર, ડીઝલ નખાયું તું? આ શું શોધે તું? એન્જિન આગળ છે ભાઈ. શિટ. અરે બાપ રે, આ છે ને રેલા. ડીઝલ ટેન્કમાં લીકેજ છે. ડીઝલ ખલાસ. 30 કિલોમીટર સુધી કોઈ પેટ્રોલ પંપ પણ નથી. ભરાયા. કોઈ હે? હે? પપ્પા શું કરો છો તમે? નહીં, આ પડઘા પડે ને એટલે. યાર આ અમદાવાદની રિક્ષા હોત ને હમણાં ઘાસલેટ નાખીને ચાલુ કરી દીધી હોત. હા સાચું. શું કરશું? એ સામેથી ગાડી આવે. ए भाई, गाड़ी रोको भाई, गाड़ी रोको भाई. ये हमारी जीप ने हमें धक्का दे दिया है भाई. हम गुजराती लोग रजल पड़े हैं. हम पे दया खाओ भाई. ए भाई. પપ્પા સલીમ. શું સલીમ? અરે ભાઈ, મારો માઇન્ડ અત્યારે કામ નથી કરતું. તમે ઉભા રહો, હું એ લોકો સાથે વાત કરું છું. સ્ટોપ સ્ટોપ. African tourist, welcome to India. Africa, India, brother. The car is not working, so we were lifting, okay? आपसे हमने आपसे अफ्रीका આપણને નહીં. brother, what is this? આદિ આળે તો બંદૂક કાઢી યાર.
ये भरेला है Just shut up. ए, जो कुछ भी है तुम्हारे पास दे दो वरना बुढ़े को ठोक देंगे। नहीं 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 सब कुछ दे रहे हैं, पर्स, माय फोन। नहीं आदि ए घड़ियाल नहीं आप ए तारी पल्ली कमाड़ी ની ઘડિયાળ છે બેટા. Shut up. Don't shout. અરે સાઉટ ને ડોન્ટ શૂટ. Hey, you girl, give me everything. Yes, giving. Phone. A purse. Hey, your mobile and watch. टेक दिस. अच्छा देखो चाबी नहीं मारना, इट्स ओनली बैटरी. Your wallet. वॉलेट. बिहेव योरसेल्फ. પપ્પાને કઈ ના કરતા પ્લીઝ. આદિ પેલી બેગમાં લેપટોપ, ક્રેડિટ કાર્ડ ને મોબાઈલ છે, નહીં આપતો. એ પાન આપી દો. સાલા તને ગુજરાતી આવડે છે? અહીંયા વધારે ગુજરાતી ટુરિસ્ટ આવે છે. એટલે તમે ગુજરાતીઓને લૂંટો છો? હા. Hey, come on, quick, get to me fast, otherwise I will shoot your father. Give me. ફોન, લેપટોપ, એવરીથિંગ ઇઝ ઇનસાઇડ. ક્રેડિટ કાર્ડ્સ, એવરીથિંગ ઇઝ ઇનસાઇડ. બધું જ અંદર છે. પપ્પાને કઈ ના કરતા પ્લીઝ પ્લીઝ. चल ब्रदर, सब कुछ मिल गया, चलो निकलो, कम ऑन, चल. One last request. Very hungry. So some money for food and drink. Please, little money. Food and drink. Come on brother, let's move. जल्दी निकल. Stop the car, गाड़ी रोको. આદિત્ય પાછો આય. તે ભાગ નહીં આદિત્ય. આદિત્ય બીપ કે થાય છે આદિત્ય. પપ્પા, આદિ તું નહીં થોડ પાછો આવે છે. પપ્પા શું થયું તમને? શું થયું? ક્યાં વાગ્યું? મને લાગે છે આપણે એમને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. કોઈ નજીકના ગામમાં ડોક્ટર આપણને મળી જશે. પણ પપ્પા- પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણને મદદની જરૂર પડશે. પપ્પા પણ તું જઈને મદદ શોધ ને પ્લીઝ યાર, પ્લીઝ. તું અહીંયા રહે છે. તું અહીંયા રહે. શ્વાસ લો, બીપ. अरे कोई है? Is there anyone? हेलो, कोई है? मेरे पापा को हॉस्पिटल ले जाना है. We need help. मदद चाहिए, कोई है? It's an emergency. Hello, please help. આદિ પપ્પા, આદિ આમાં કોઈ જ નથી. ભયંકર અવાવરું ગામ છે, કોઈ જ નથી અહીંયા આજુબાજુ, ક્યાંય કોઈ નથી. આદિ હા પપ્પા. આદિ પપ્પા. હા. અરે પપ્પા. અરે પપ્પા. પપ્પા. બીપ. પપ્પા. આ માટા મારવાથી કઈ બીપ ભાનમાં નહીં આવે. I know that. બસ કર યાર, તને આટા મારતા જોઈને હવે મારા પગ દુખે છે. Don't try to act funny. એ બી ભાનમાં આવી ગયા. બીપ. आएंगे. હે? मेरे कारण अर्जुन आएंगे. આ તો રાખી બની ગયા. પપ્પા. હે ભાઈ, ગજબનું સપનું જોયું. શું થયું? કેટલા ટકા આવ્યા? કશું નથી થયું બીપ, ખાલી નાનકડું ઢીમચું હતું એ પણ બેસી ગયું. એમ? હા લો. પપ્પા તમે ઓલરાઈટ તો છો ને? વધારે દુખી તો નથી રહ્યું ને પપ્પા? ક્યાં ગયો પેલો કાળિયો ને એનો જોડીદાર? બધું લઈ ગયો કે કઈ રહેવા દીધું? પપ્પા શું જરૂર હતી તમારે કહેવાની કે બીજી બેગમાં લેપટોપ, ફોન ને ક્રેડિટ કાર્ડ્સ પણ છે? અલ્યા પણ મને તો સપને ખ્યાલ ન હોય ને કે કાળિયાને ગુજરાતી આવડતું હશે. ઇટ્સ ઓકે આદિત્ય, ખાલી ફોન અને લેપટોપ જ તો ગયા છે, બીજા આવી જશે. હા પણ એ આવશે ત્યાં સુધી આ જીવ તો કઈ રીતે રહેશે? તમને બંનેને આ મજાક લાગે છે? આપણી પાસે કેશ નથી, આપણી પાસે ફોન નથી. માની લો અચાનક તમને કંઈક થઈ ગયું તો મારે શું કરવાનું? ડોક્ટરને ફોન કઈ રીતે કરવાનો? તમને બંનેને સમજાય છે? કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો શું કરીશું? કેટલો ભડભડ્યો છે આ. નાનપણથી જ. લેટ મી હેન્ડલ ઇટ.
આદિત્ય જસ્ટ રિલેક્સ. આપણે થોડું આગળ ચાલશું ને તો કદાચ આપણે લોકલ ટ્રાન્સપોર્ટ મળી જશે. કેટલું દૂર છે? 1-2 કિલોમીટર. આવી હાલતમાં હું પપ્પાને ચલાવું? અલા ભાઈ બસ કરો હવે. આવી હાલત એટલે શું? મને સારું છે હવે, મારી ચિંતા છોડો. દુખાવો એ ઓછો થઈ ગયો છે. અને જો ચાલવાનું તો મને જરાય વાંધો જ નથી. તને ખબર નહીં હોય, રોજ સવારે બગીચામાં બહેનો પાછળ 2-3 કિલોમીટર ચાલી નાખું છું. એ આદિ, એક વાત યાદ રાખજે, મુસીબતો જીવનમાં આવ્યા જ કરે, પણ માણસે હસતે મોડે એનો સ્વીકાર કરીને રસ્તો શોધવાનો. આ જ જીવનનો મર્મ છે. વાહ, વોટ્સએપ જ્ઞાન. અરે અમિતાભ બચ્ચને પણ ગાયું છે, તારી કોઈ હાક સુણી જો ના આવે તો એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. હાય એ બકરીઓ 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 બકરીઓ. એ આ મેં પરથી યાદ આવ્યું, એકાદ ગીત ગાને બકા. આ બડબડિયો ગાય પણ છે. ઓએમજી. પપ્પા તમારા પગ તો નથી દુખતા ને? અરે હોય, હું તો રોજ ગાંઠિયા ખાઉં છું ને ભાઈ. તો જે રોજ ખાય ગાંઠિયા, એના કોઈ દી ના તૂટે ટાંટિયા. આહાહા, ક્યાંથી લાવો છો આવું બધું બીપ તમે? એટલે ભાઈ હજી કેટલે દૂર જવાનું છે આપણે? બસ જો આ બ્રિજ આપણે ક્રોસ કરી દઈએ ને એટલે પહોંચી જઈશું. આ હા, हम होंगे कामयाब. ભાઈયા, હું ધ્રુજું છું કે બ્રિજ ધ્રુજે છે? બ્રિજ ચાલે છે બીપ. OMG, શું થયું? નીચે ધસમસતી નદી છે. પડ્યા તો અરે તો કઈ નહીં, એટલે જો તમે પડી ગયા તો જમણી બાજુ જશો ને તો ટિબેટ અને ચાઇના આવશે, અને ડાબી બાજુ જશો ને તો સીધું પાકિસ્તાન. લાહુલ વિલા કુવત. ચલો બીપ, કઈ નહીં થાય. આપણે સામે છેડે પહોંચીએ ત્યાં સુધી આ બ્રિજ ટકી તો રહેશે ને? પપ્પા તમે ચિંતા નહીં કરો, તમે મારો હાથ પકડી લો, હું છું ને. ચલો ચલો. સાચું કે જે તારી પણ ટરકે છે ને? ના ના, હવે રેવા દે ને ફિસિયારી. હાથમાં પરસેવો કેટલો છે એ તારા? સંભાળજો, તમારી પાછળ ગાય આવે છે, જોજો. ભાગો. ના ના, ભાગતા નહીં. જો શિંગડા મારશે તો પડી જશો નીચે. શું કરો છો પપ્પા તમે? લે ભાઈ, એને વિનંતી કરું છું, મારી સામે જોતી નહીં ને આદિને શિંગડા ભરાવતી નહીં. કઈ બાય બાય ગાય. હું શું કહું છું, આંખો બંધ કરીને હવે ભાગો. ભાગો. પડી ગયો. પડ્યો. ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં. વાતો એવી તારી મારી ચાલતી રહે, આ રાત ચાલતી રહે સદા. મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજે હાથ में नहीं. चांदने કહો આજે हाथ में नहीं. पल बीत जाए ना, वक्त रही जाए ना, વાત અધૂરી આજે. ચાંદને કહો આજે हाथ में नहीं. चांदने कहोगे आजे हाथ में नहीं.
તારા થોડા સપના મારા આજે આંખોમાં ભરી લઈએ કે વાદળની પાંખો પર થઈને સવાર આજે આભમાં ફરી લઈએ આંખો આખી રાતો ભલે કરતી રે વાતો આજે કોઈ એને ટોકે રે નહીં શું જોયે છે? ઘોડા પપ્પા. અચ્છા, ઘોડા જોયે છે કે પછી વરઘોડાના વિચાર કરે છે? નહીં નહીં, કહું છું. અરે ભાઈ, આ ઘોડાને જોઈને મને મારો વરઘોડો યાદ આવી ગયો. એ સાંભળ સાંભળ કેતકી, ગજબ થઈ ગયો તો. અલે હજી પણ ઘણીવાર મને યાદ આવે ને, આમ રાતના સફાળો બેઠો થઈ જાઉં. શું છે ભાઈ, થયું એવું કે મારા સસરાએ છે ને શરત મૂકી કે જમાઈ રાજે તો ઘોડા પર જ આવવું પડશે. હવે સાલું લગનની ધૂમ સીઝન, ક્યાંય ઘોડા મળે નહીં. મેં કહ્યું હવે કરવું શું? તે મારા ભાઈબંધોએ સાલું શું કર્યું, મને કયા વગર સર્કસનો ઘોડો લઈ આવ્યા. હવે મને ખબર નહીં, તો હું તો ઉપર ગોઠવાયો અને આમ પહોંચ્યો. જેવા માંડવા પાસે પહોંચ્યા અને મારા અળવિતરા દોસ્તારોએ નીચે પેલી ફટાકડાની લૂમ સળગાઈ અને પેલો ઘોડો આમ બે પગે ઊંચો થઈ ગયો અને મંડ્યો ડિસ્કો ડાન્સ કરવા. અને હું તો બાપ, મારો જીવ આમ મોઢામાં આમ ઘોડાને વળગીને બેસી રહ્યો ને પેલો આમ જાત જાતના બધા સ્ટેપ કરે. છેવટે એમાંથી હું જે આમ ગબડીને પડ્યો સીધો ચોરીના માંડવામાં. થોડું વાગ્યું પણ લંગડાતા લગન લેવાઈ ગયા. bipinbapa.com. તમારું પ્રવચન પત્યું હોય તો હવે તમે કહેશો કે આપણે આગળ ક્યાં રહીશું, ક્યાં જઈશું રાત પડે? બાલિકે લોડ લેવાની કોઈ જ જરૂર નથી. નજીકમાં જ એક BSF કેમ્પ છે, ત્યાં પણ રાત રોકાવાની જગ્યા મળી જશે. જય હો. चांद ने कहो आगे हाथ में नहीं, चांद ने कहो के आजे हाथ में नहीं, पल बीत जाए ना बात रही जाए ना, आ बात अधूरी आजे चांद ने कहो आजे हाथ में नहीं, चांद ने कहो के आजे हाथ में नहीं. અરે શું કરવું જ શું તારે? ગંજી પર ટી શર્ટ પર સ્વેટર પર જાકેટ, ઉપર શાલ, હાથ મોજા મારી નાખવો, ગુંગળાવીને મારી નાખવો મને. રિલેક્સ પપ્પા, અહીંયાનું વેધર જોયું છે તમે? બપોરે ગરમી, સાંજે વરસાદ ને અત્યારે ઠંડી. શું કામ તમારી જીદ પૂરી કરવા અહીંયા લાવ્યો ને, મને તો એ જ નથી સમજાતું. છોડ, હવે વધારે ટાઈટ કરવું જ. હાલો દવા. દવા નહીં, પહેલા ડોક્ટર કુલન્ટ લોનું કહ્યું છે. કુલન્ટ હા રહું કુલન્ટ તમારું લો. આને બાટલી વાળું. અરે પપ્પા, એ જ છે. એ લોકોએ ટ્રાવેલિંગ માટે સેશે ચાલુ કર્યા છે, લઈ લો ને તમે. સારું કર્યું, હોશિયાર કંપની છે. સરસ, ચાલો. આ ફાડું કઈ રીતે? ફાડી આપું. આ મોજાને લીધે ફાટતું નથી. ફાડી આપું છું પપ્પા, શાંત રહો તમે. લો. તારી સાથે દિવસના 10 લેવા પડશે મારે. લો. પાણી. શું થયું? એટલું ટાઈટ છે, ગોળી અંદર નીચે નથી ઉતરતી. પી લો તમે, પાણી વધારે પીઓ. હવે હું તાપણું ના કરું ને ત્યાં સુધી બહાર નહીં આવતા. હા, તાપડા કરવા છે જી, હું આમને આમ શેકાઈ ગયો છું. હે રામ. કોને? ભાગ ભાગ, રાખો એની જાતને. આ તો હું જ છું. શું કર્યું છે સાલે? આખો ગરમ કપડાનો શોરૂમ જ બનાવી દીધો મને. બિપિન ચંદ્ર વુલન માર્ટ. તું અંદર આય, તારે પર ગાડલું રાખીને ઉપર હું સુઈ જઈશ.
હાય બહુ ઠંડી લાગે છે તો ટોપી ઓપી પહેર ને. પપ્પાને આપી દીધી. એક મિનિટ, મારી પાસે કદાચ એક્સ્ટ્રા છે. લે. થેન્ક યુ. એક વાત પૂછું? ના પાડું તો નહીં પૂછે. ના એટલે હું તો પૂછીશ જ, કારણ કે મારે તારે સાંજથી પૂછવી હતી. એટલે જેમ ફિલ્મોમાં હીરો હિરોઈન પર પડે અને પછી હીરો હિરોઈનના પ્રેમમાં પડે, એવી રીતે તું કંઈ મારા પ્રેમમાં તો નથી પડી ગયો ને? આર યુ મેડ ઓફ વોટ? તને હું શું અજાણી છોકરીના પ્રેમમાં પડી જાઉં એટલો ગાંડો લાગુ છું? ના એટલે પ્રેમમાં પડતા પહેલા લોકો અજાણ્યા જ હોય છે, એટલે જ એ લોકો પ્રેમમાં પડે છે. એકબીજાને ઓળખતા થાય ને પછી જ લોચા પડે છે. તને એક્સપિરિયન્સ લાગે છે હે? તો મારે 3 બોયફ્રેન્ડ હતા. જો પહેલો બોયફ્રેન્ડ છે ને પ્રતીક, બીજી જ ડેટ ઉપર અહીંયા મારા નામનું ટેટુ કરાઈને આવ્યો. આવું કોણ કરે બે? અને કરાયું તો કરાયું, પાછું મને કહે કે તું પણ મારા નામનું ટેટુ કાલે કરાય. મેં કીધું ચલ ફૂટ, અને પછી મેં એને ફૂટાડી દીધો. ઇન્ટરેસ્ટિંગ. બીજો છે વેવલો હતો. એટલે બેબી, જાનુ, સોના, સ્વીટી, બાબુ આવા બધા નામો પાડતો હતો યાર. સાલું દર વખતે દર ડેટ પર મને થતું હતું કે આ ટોપો મારું નામ ભૂલીને આવ્યો છે. પછી હું જ એને ભૂલી ગઈ. વેરી ગુડ. અને ત્રીજો સેજ ડિફિકલ્ટ હતો, એટલે એને મને છોડી. સ્માર્ટ ગાય. એ ગે નીકળ્યો. ઓ કેતકી, અત્યારે કોઈ ખરું? ના રે ના. તારે? ના. તે તો લગ્ન પણ નથી કર્યા, તારે કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી, તારે પણ કઈ એવું તો નથી ને? એવું એટલે કેવું? આદમી હું, આદમી સે પ્યાર કરતા હું. ના. ઓ ગર્લફ્રેન્ડ હતી. હા. ઓહો, અચ્છા. પછી એના જિંદગી જીવવાના પોતાના જ આઈડિયા હતા. લગ્ન પછી એકલા રહેવા માંગતી હતી. હા એવું કેવું? તું અલગ ને એ અલગ? બે અમે બંને અલગ, પપ્પા એકલા એમ. ઓ મમ્મીની ડેથ પછી પપ્પાએ આખી જિંદગી એકલા રહીને મને ઉછેર્યો. લગ્ન પછી હું એમને એકલા રાખું, ઇટ વોઝ નોટ પોસિબલ. એટલે તે એને પડતી મૂકી. વેરી રાઈટ ડિસિઝન. એ બીપ ક્યાં છે? અંદર ટેન્ટમાં. સખત ઠંડી ચડી છે એમને. ઓએમજી, એમને ઠંડી લાગે છે? પહેલા કેમ ના કીધું? હું તરત જ એમને ઠંડી બગાડું. અરે પણ ઓ કેતકી, कमाल છે આ છોકરી પણ. दाल चावल बनाए साहब, चलेगा? अरे सर कुछ भी चलेगा. ठीक है. आपने यहाँ रहने के लिए जगह दी, थैंक यू सो मच सर. अरे कोई बात नहीं सर मुझे बस एक फ़ोन करना था, क्या मैं आपका फ़ोन यूज़ कर सकता हूँ? अरे बिल्कुल बिल्कुल बिल्कुल, कैसी बात कर रहे हैं आप? एक क्या आप 2-3 फोन कीजिए. ये लीजिए, थैंक यू. कॉल करनी है आप आराम से कीजिए. थैंक यू सो मच. ठंडी. હેલો, કોણ? નિધિ, મારો ફોન મારું પર્સ બંને ખોવાઈ ગયા છે. હાય કેવી રીતે? ક્યાં એ બધી વાત કરવાનો અત્યારે સમય નથી. મારા ડેસ્કના ઉપરના ડ્રોવરમાં બધી ક્રેડિટ કાર્ડ્સની ડિટેલ પડી છે, બધા જ બ્લોક કરાવી નાખ. ઓકે સર. અને હા, હું નવો ફોન લઉં અને તને નંબર આપું એ પહેલા ડોક્ટર વાડિયાના મોબાઈલથી લઈને હોસ્પિટલની લેન્ડલાઇન સુધીના બધા જ નંબર્સની ડિટેલ રેડી રાખ. ઓકે સર. गुड बाय. ये लीजिए सर. थैंक यू. क्या हुआ साहब, ठंड लग रही है? आदत नहीं है ना. ये लीजिए सर, यहाँ का स्पेशल ड्रिंक. अरे पीजिए सर पीजिए, एकदम पीते ही शरीर में गर्माहट आ जाएगी और फिर शरीर में हो जाएगा एकदम जादू. જાદુ જાદુ છે જાદુ. जाने क्या पिलाया तूने, बड़ा मजा आया. સ્ટોપ ઇટ. બાબો આયો. પપ્પા તમે ટોપીને મફલર કેમ કાઢ્યું? હોજરીમાં હીટર ચાલે છે, હીટર. મેં પીધી છે ચાંગ, તારે માગવું હોય માંગ. રાજાએ કહ્યું માંગ તો તું માંગ બે. તમે બંને ગાંડા થઈ ગયા છો. એન્ડ યુ કેતકી, મારા પપ્પાને બ્રેન ટ્યુમર છે. હા,
આ બધાથી એમને કંઈક થઈ જશે તો, એમની તબિયત ખરાબ થઈ તો? એ અહીંયા બોલ. આમ અરે જો ઢબઢબિયા, એક વાત સમજી લે. એટલો બધો બી ગુસ્સો ના થાય કે તને આમ શ્વાસ ચડી જાય. સમજે છે તું? કરેક્ટ હે. જો જીવનમાં જે થવાનું છે એને આપણે રોકી શકવાના નથી. વાહ. એટલે આજની તિંચામાં વાતિકા હિન ગવાડો યાર. શું બોલ્યા? આવતીકાલની ચિંતામાં આજ નહીં બગાડો યાર. અને જો ન સમજાય તો આ લગાડો. એ ચાલે, તારી પાસે પણ આટલી બાટલી છે. પપ્પા ઇનફ. ગાંડા થઈ ગયા છો તમે બંને. શું કરવું તમારું સમજાતું નથી. આવી તબિયતમાં અહીંયા આવીને દારૂ પીવા બેસી ગયા. અને પપ્પા ક્યાં ગયા? ગીત ગોળે બંધ કર્યું. ગીત વગાડો. બીપ બીપ. બાપા પરથી સીધો બીપ. नाचगावा मेरा दगड़ियों ई जुनाली रात मां फिर कब होली दगड़ियों या प्यारी मुलाकात हो फिर कब होली दगड़ियों या प्यारी मुलाकात हो आज की रात रसूल लगौला पहल्या दगड़ा मौज मनौला आज की रात रसूल लगौला पहल्या दगड़ा मौज मनौला प्यार की इस बरसात नाचगावा मेरा दगड़ियों ई जुनाली रात मां फिर कब होली दगड़ियों या प्यारी मुलाकात हो फिर कब होली दगड़ियों या प्यारी मुलाकात हो આદિ જમીન ગોળ ગોળ ફરે છે. પપ્પા આકાશ છે. એવું છે? એ પણ ગોળ ગોળ ફરે છે. મજા આવી ગઈ, ખરેખર બહુ મજા આવી ગઈ. આ તારી ડાયરી નહીં છૂટે નહીં. અહીંયા પણ તારા ટાર્ગેટ્સ, તારું ટર્ન ઓવર. નહીં પપ્પા, આજે મેં લખી નાખ્યું એવરી સન્ડે રજા. અને વર્ષમાં 7 દિવસ હોલિડે વેકેશન કમ્પલસરી. સરસ દીકરા, સરસ. મારા અડધાર્યા મૃત્યુના સમાચાર તારે થોડું થોડું જીવતા શીખવાડી દીધું. સરસ. શું જુએ છે? સ્ટાર્સ જોઉં છું, તારા. કેટલા સરસ દેખાય છે નહીં? ચાલો, શહેરમાં તો પોલ્યુશન ને લીધે દેખાતા જ નથી. નથી દેખાતા, છતાંય પપ્પા હું તો આજે અગાશીમાં જઈને તારાઓ શોધું છું. કેમ દીકરા? પપ્પા, મમ્મી ગુજરી ગઈ ત્યારે તમે મને કહેલું કે મમ્મી આકાશમાં જઈને તારો બની ગઈ છે. એટલે હજી મમ્મી કહો તારો